તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ સાબરકાંઠામાં વીટીવી ન્યૂઝ જોખમી સવારીમાં રિયાલિટી ચેક કર્યું હતું। સાબરકાંઠામાં જોખમી સવારી યથાવત જોવા મળી રહી છે। ગત રાત્રિએ જ સાબરકાંઠાના વડાલી નજીકનો આ બનાવ સામે આવ્યો છે। અકસ્માતનો આ બનાવ ઈડર વિજયનગર વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર રોડ ઉપર ઇકોમાં 8ની જગ્યાએ 18 થી 20 બાળકો સવાર હતા। સાથે જ પૈસાની લાલચમાં ખાનગી વાહન ચાલકો મોતની સવારી કરાવે છે તેવું પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। પરિવારજનો સહિત શિક્ષણ સંસ્થાઓ પણ આંખ આડા કાન કરી રહ્યું છે। તો ઈડર વિજયનગર રોડ પરની આ ઘટના સામે આવી છે। અમારી સાથે સંવાદદાતા સંદીપ લાઈવ જોડે ગયા છે। સંદીપ, વાત કરીએ, જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો છે, અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। શું જોવા મળી રહ્યું છે? હાલની શું અપડેટ છે? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં ગત રાત જે અકસ્માત જયારે રિયાલિટી ચેક કરી ત્યારે 7 થી 8 જે પેસેન્જર હોય જેમાં પાસિંગ વાળી ગાડી હોય તેમાં 20 થી વધુ વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે અને જે ગાડીઓમાં 5 થી 10 જેટલા પાસિંગ હોય તેમાં 30 થી 40 જેટલા મુસાફરોને જે વાયરલ વિડીયો છે તેમાં થઈ રહ્યો છે ગેટા બકરાની જેમ ગાડીઓ ભરે છે। ત્યારે ગત રાતે જે અકસ્માત થયો છે તેમાં 33 લોકો મુસાફર હતા, તેમાં મોટા ભાગના લોકોને ગંભીર ઈજાઓ થઈ છે। 7 થી વધુ લોકોને રિફર કરીને અમદાવાદ કરવામાં આવે છે। ત્યારે આ લાઈવ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે ગત રાત્રે જે અકસ્માત થયો અને અકસ્માતમાં જે મુસાફરો હતા જેમાં 33 જેટલા મુસાફરો હતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા। હાલ આ ગાડીની કચરાણ થઈ ગયા છે, એન્જિન પણ જુદું પડી ગયું છે અને હાલ ગાડીની જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો મળ્યું ગાડીનું એન્જિન છે તે આખું તૂટીને બહાર નીકળી ગયું છે। કેટલી ગમખાર અકસ્માત છે તે અહીંયા સર્જાયો હતો। આપણી સાથે અહીંયા હોટલના જે માલિક છે તે એની સાથે સીધી વાત કરીશું। તે પ્રત્યક્ષી છે ને ગત રાતે જે અકસ્માત સર્જાયો હતો તેમાં એને જે અકસ્માત જોયો હતો ને શું કહેશો? ગત રાતે જે અકસ્માત સર્જાયો કેવા પ્રકારની ઘટના હતી ને કેટલા લોકો મુસાફર હતા અને તંત્રએ કેવા પ્રકારની કામગીરી કરી હતી? આમાં એવું 28 થી એને પાછળ આવીને ચક્કર ઘૂસી ગઈ છે। કેટલા લોકો ઈજાગ્રસ્ત હતા? કેટલા લોકો? આમાં 2828 લોકોનો ઈજા એવું સંભળવામાં આવે છે। પછી તાત્કાલિક બધાને સારવાર કર્યું, બધાને ભેગા થઈને લોકો આવ્યો, પછી પોલીસ વાળા આવી ગયા, પછી એમ્બ્યુલન્સ આવી, પછી ઇકોમાં હતી આમાં ભરીને મોકલ્યા, બધાને મોકલ્યા। પછી 2 જણા આગળ જે હિસ્ટ્રીને જોડે ફસાઈ ગયા હતા, પછી ક્રેન લાયા, ક્રેન પછી જેસીબી લાયા, પછી માર 1 કલાક પછી મહેનત કરી અને પછી 2 જણાને બહાર કાઢ્યા। કેવી રીતે કાઢવામાં આવ્યા હતા? કેટલા કલાકો લાગ્યા હતા કાઢવા? 1 કલાક લાગી ગયો હતો। ખાલી 2 જણા હતા જે બાળકીઓ હતી, કમસે કમ 15-16 વર્ષની બાળકીઓ હતી, આગળ બેઠેલી હતી ડ્રાઈવરના બાજુમાં। તો ત્યાં જી સંદીપ, આપનો સમગ્ર માહિતી આપવા બદલ આભાર।